નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 10માં ઇંગ્લિશની જ આપણી દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024 અંતર્ગત જે મિત્રો લેવામાં આવનાર છે તેનું મિત્રો 80 ગુણનું જે પેપર 21 કક્ષાનું આવવાનું છે તેનું આપણે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન કરીશું, જે તમારી આવનારી બોર્ડની એક્ઝામ અને દ્વિતીય વાર્ષિક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 10ના તમામ વિડીયો મોકલી શકીએ। મિત્રો વિડીયોની શરૂઆતથી અંત સુધી જોવાનું ન ચૂકતા, જેથી કરી તમને તમામ પ્રકારનું જે સોલ્યુશન એ મળી રહે। તો મિત્રો આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જે સેક્શન નંબર એ છે ત્યાંથી। સેક્શન નંબર એની વાત કરીશું। તેની અંદર મિત્રો જે પહેલો ફકરો આવે છે કે તમને મિત્રો એક ફકરો આપવામાં આવશે અને એની નીચે બે પ્રશ્ન હશે। એવા મિત્રો કુલ 5 તમને ફકરો આપવામાં આવશે। આપ જે મિત્રો બ્લુપ્રિન્ટ છે તમારી બોર્ડની એક્ઝામમાં પણ લાગુ પડશે। એટલે કે અહીંયા મિત્રો તમને 5 જે ફકરા છે બરાબર, એ 5 ફકરાના મિત્રો 10 ગુણ છે બરાબર। એટલે કે એક ફકરા નીચે બે પ્રશ્ન આપેલા હશે। તો ચાલો મિત્રો અહીંયા આપણે ફકરો જોઈશું। અહીંયા તમને જે ફકરો આપેલો છે તેની નીચે તમે જોશો તો અહીંયા તમને એનો પ્રશ્ન આપેલો છે કે વોટ ડીડ ધ ડેવ્સ રિક્વેસ્ટ કેચ। તો અહીંયા મિત્રો જે તમને પ્રશ્ન પૂછવામાં આવેલો છે એનો જવાબ તમે જોઈ શકો છો। આ જવાબ છે એ તમે આ ફકરામાંથી શોધીને પહેલું તમારે લખવાનો છે। પ્રશ્નોનો જવાબ જ્યારે લખાઈ ગયા પછી તમારે મિત્રો પ્રેક્ટિસ સ્વરૂપે અહીંયા આ જવાબ તમારે જોવાનો છે। તમારો જવાબ અને આપણે જે જવાબ મૂકેલો છે એનો જવાબ કેટલે અંશે મેચ થાય છે એ પ્રમાણે તમે મિત્રો સરસ રીતે પ્રેક્ટિસ કરી શકો છો અને આ પેપરમાંથી મિત્રો તમને ઘણું બધું તમારે એક્ઝામમાં પણ પૂછી શકશે। એના પછી બીજું છે વોટ ડીડ ધ ડેવ્સ એડવાઇસ કેચ। તો અહીંયા પણ મિત્રો સરસ મજાનો પ્રશ્ન પૂછવામાં આવેલો છે, એનો જવાબ પણ તમે મેળવી શકો છો। પરંતુ આપણો જવાબ જોયા પહેલાં તમારે ફકરામાંથી તમારી જાતે જવાબ શોધવાનો છે અને પછી આનો જવાબ અહીંયાથી તમારે જોવાનો રહેશે। એના પછી મિત્રો નેક્સ્ટ ફકરો જોઈશું। અહીંયા બીજો ફકરો આપેલો છે, એની અંદર પણ તમારે એવી રીતે જ કરવાનું છે જેમ આપણે આગળ વાત કરી કે અહીંયા પ્રશ્ન આપેલો છે કે હાઉ વિલ ધ બુક્સ હેલ્પ વુમેન। તો એનો સરસ મજાનો જવાબ તમને આપેલો છે, પરંતુ આપણે ફકરામાંથી તમારે પહેલો જવાબ શોધી લેવાનો છે અને પછી આપણો જે જવાબ આપેલો છે એને તમારા જવાબ સાથે મેચ કરવાનો છે। કેટલા અંશે તમે સાચા છો એ મિત્રો અહીંયા સરસ મજાની પ્રેક્ટિસ કરી શકો છો। એના પછી નેક્સ્ટ પ્રશ્ન મિત્રો અહીંયા આપેલો છે બરાબર, એને પણ આપણે એવી રીતે પ્રશ્ન મેળવીશું એનો જવાબ સાથે। થર્ડ મિત્રો અહીંયા તમને ફકરો આપેલો છે। થર્ડ ફકરો છે સરસ મજાનો મોટો ફકરો છે, આને તમારે જ્યારે વાંચવાનો છે પહેલો, પછી સમજવાનો છે અને સમજ્યા પછી તમારે નીચે પ્રશ્નો આપેલા છે એને જોવાના છે। અહીંયા સરસ મજાનો મિત્રો પ્રશ્ન 5 અને પ્રશ્ન 6નો જવાબ પણ આપી દીધો છે। તો આવી રીતે તમારી તૈયારી છે મિત્રો અત્યારથી ચાલુ કરી દેજો। નેક્સ્ટ ચોથો છે મિત્રો ફકરો, એની અંદર પણ તમને એવી રીતે જ આપેલું છે। 7મો અને 8મો પ્રશ્ન આપેલો હશે, 7 અને 8ના પ્રશ્નોના જવાબ પણ મૂકી દીધા છે। અને 5મો મિત્રો ફકરો છે, 5 જે ફકરો નંબર છે તેની અંદર પણ તમારે આ ફકરો વાંચવાનો છે અને સરસ મજાનો રામસિંગ વિશે જે ફકરો આપેલો છે એના પ્રશ્નો મિત્રો અહીંયા તમને 2 આપેલા હશે અને એના જવાબ પણ આપણે મૂકી દીધા છે। સરસ મજાની પ્રેક્ટિસ અહીંયાથી કરી શકો છો। હવે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે, રાઇટ એની વન ધ ફોલોવિંગ શોર્ટ નોટ્સ ફંક્શનિંગ ઓન ધ ગિવન ક્વેશ્ચન્સ। તો અહીંયા તમને 3 ગુણમાં મિત્રો આવી રીતે એક પ્રશ્ન પૂછવામાં આવશે અને એને તમારે એનો જવાબ છે એ લખવાનો છે। અહીંયા તમને એના વર્ડ્સ પણ આપેલા છે બરાબર। આ વર્ડ્સ પ્રમાણે તમારે અહીંયા ફકરો સરસ મજાનો લખવાનો થાય છે। મોસ્ટ આઈએમપી ફકરો છે, તમે અહીંયાથી મિત્રો જોઈ શકો છો અને આવી રીતે તમારો જવાબ એ મેળવી શકો છો। મિત્રો તમને બીજો પણ ફકરો આપેલો છે, એના વર્ડ્સ પણ આપેલા છે, તમે જોઈ શકો છો, એનો જવાબ તમે અહીંયાથી મેળવી શકો છો બરાબર। તો સરસ મજાનો ફકરો આવી રીતે લખવાનો હોય છે। હવે આપણે મિત્રો પ્રશ્ન જોઈશું આગળ, રાઇટ વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ એન્ડ ફોલ્સ। તો અહીંયા મિત્રો ખરા ખોટા તમને 4 આપેલા હશે, ચારેયના ખરા ખોટા મિત્રો તમને આપેલા છે અને એક ખરા ખોટાના 1 ગુણ છે, એમ 4 ખરા ખોટાના 4 ગુણ છે। તો 12મો પ્રશ્ન છે એ મિત્રો વાક્ય કેવું છે? સાચું છે। 13મું વાક્ય છે એ મિત્રો ખોટું છે। ખોટું વાક્ય કેમ છે એને સુધારીને ફરીથી લખવાનો પ્રયત્ન કરજો। 14મું વાક્ય છે એ પણ મિત્રો ખોટું છે અને 15મું વાક્ય છે કેવું છે? સાચું છે બરાબર। તો આવી રીતે તમારો જવાબ પૂછી શકે છે। સેક્શન નંબર 2 બી, સેક્શન બી ની વાત કરીશું। અહીંયા તમને પણ મિત્રો રીડ ધ સ્ટેન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। તો અહીંયા 3 ગુણમાં મિત્રો આવી રીતે સ્ટેન્ઝા પૂછી શકે છે બરાબર। એનો જવાબ
મિત્રો અહીંયા ફકરો આપેલો છે અને ફકરાની નીચે તમને અહીંયા પ્રશ્નો આપેલા છે 3, એના જવાબો પણ તમે મેળવી શકો છો આવી રીતે. એના પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. મિત્રો પેરેગ્રાફમાંથી તમને જે પેરેગ્રાફ આપેલો છે એની તમારે વાંચવાનો છે, સમજવાનો છે. સરસ મજાનો ફકરો આપેલો છે અને એની નીચે 5 પ્રશ્ન આપેલા છે. 5 પ્રશ્નોના જવાબ મિત્રો અહીંયા મૂકી દીધા છે, પરંતુ તમે એકવાર પ્રેક્ટિસ કરી તમારો જવાબ તમારે ફકરામાંથી શોધીને લખવાનો છે અને પછી એનો જવાબ તમે આપણે જે જવાબ સાથે મેચ કેટલા અંશે થાય છે એ મિત્રો જોવું રહ્યું, જેથી કરી તમારી સારી એવી પ્રેક્ટિસ મિત્રો થઈ શકે છે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈશું, રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. મિત્રો અહીંયા તમને એક સરસ મજાનો આપેલો છે, બરાબર. તો અહીંયા મિત્રો આ જે આપેલું છે સેલ આપેલો છે, બરાબર. કેટલા ટકા ડિસ્કાઉન્ટ છે, શું છે, કોનો સેલ છે, કેટલા વાગે સેલ ખુલે છે, બરાબર, કઈ જગ્યાએ સેલ છે, તમામ માહિતી આપેલી છે. તમારે મિત્રો આ માહિતીના આધારે નીચે પ્રશ્નો પૂછેલા છે, એના જવાબ આપવાના છે, બરાબર. જેમ કે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ, તો કે આ દુકાનનું નામ શું છે, બરાબર. તો દુલ્હન. તો અહીંયા લખેલ છે ધ નેમ ઓફ ધ શોપ ઇઝ અ દુલ્હન, દુલ્હન એવું નામ છે. એવી રીતે બીજા પણ પ્રશ્નો આપેલા છે, એના જવાબ મિત્રો તમને અહીંયાથી મળી જશે. સરસ મજાના છે, એકવાર તમારી જાતે શોધવાનો પ્રયત્ન કરજો, બરાબર. આવી રીતે તમને 5 ગુણનું પૂછાશે. એના પછીની વાત કરીશું, રીડ ધ ઇન્ટરવ્યુઝ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. મિત્રો અહીંયા ઇન્ટરવ્યુ જે સંવાદ આપેલો છે, બરાબર, એના તમારે જવાબો છે લખવાના છે. અહીંયા તમને ખાસ મિત્રો 5 પ્રકારના જે 4 મિત્રો પ્રશ્ન પૂછેલા છે અને એના 4 ગુણ છે, બરાબર. આ ઇન્ટરવ્યુ પરથી તમારે જવાબ એના આપવાના રહેશે મિત્રો, બરાબર. આપણે જવાબ આપેલા છે, ખાસ મિત્રો જોઈ લેજો. સેક્શન સીની વાત કરીશું. સેક્શન સીની અંદર મિત્રો જોઈશું તો અહીંયા તમને જોડકા આપેલા છે, જોડકાને જોડવાના છે, બરાબર. તો અહીંયા મિત્રો જોડકા છે એ તમે જોશો તો મિત્રો પહેલું છે જોડકું, બરાબર, એનો જવાબ છે એ છે સી, બરાબર. પછી એના પછી બીજું જોડકું છે એનો જવાબ છે ડી, બરાબર, એટલે કે બીનો જવાબ ડી આવે છે. સીનો મિત્રો 35મો છે એનો જવાબ છે એ આવશે બી, બરાબર. આવી રીતે જોડકા છે એ પણ તમને 3 ગુણમાં પૂછાશે. એના પછી મિત્રો અહીંયા ખાલી જગ્યા છે, ખાલી જગ્યા છે એની અંદર મિત્રો તમને એની નીચે પ્રશ્ન અહીંયા વિકલ્પ સ્વરૂપે આપેલા છે. તો 36મો છે એનો જવાબ આવે છે તે છે બી જવાબ આવે છે. 37મો પ્રશ્ન છે એનો જવાબ મિત્રો ડી આવે છે, બરાબર. 38મો છે પ્રશ્ન એનો જવાબ છે એ મિત્રો તમારો જવાબ છે બને છે સી બને છે. એના પછી મિત્રો બીજા 3 મિત્રો વિકલ્પ આપેલા છે. 39મો પ્રશ્ન છે, બરાબર, એનો જવાબ છે એ બી છે, ખાસ તૈયાર કરી લેજો, મોસ્ટ આઈએમપી છે. 40મો છે એનો જવાબ છે ડી છે. 41મો છે એનો જવાબ મિત્રો સી છે, બરાબર. હવે અહીંયા મિત્રો તમને બ્લેન્ક આપેલા છે, ખાલી જગ્યા છે અને એમાં મિત્રો વિકલ્પ પણ આપેલા છે, બરાબર. પહેલો છે ખાલી જગ્યામાં સોર, બરાબર, ફ્લોક, બરાબર, એ રીતે માઇગ્રેટોરી, બરાબર. તો ખાસ ખાલી જગ્યા પૂરી લેજો. એના પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે, અહીંયા મિત્રો આપેલું છે એમાંથી કયો વડે આનું થાય છે, બરાબર. હેવિંગ નેરેસ્ટ મીનિંગ, આનો અર્થ શું થાય, તો ડેવોર, તો ઇટ, બરાબર. એવી રીતે ફેસિનેશન, બરાબર, તો એનો જવાબ થાય છે એટ્રેક્શન, બરાબર. એવી રીતે પેસિવ, તો અન્ડરસ્ટેન્ડ થશે, બરાબર. વિભાગ ડીની વાત કરીશું, સેક્શન ડી. અહીંયા મિત્રો સરસ મજાનો ફકરો આપેલો છે અને એના જવાબ તમને અહીંયા મળી જશે, ખાલી જગ્યા સ્વરૂપે આપેલા છે. આવી રીતે તમારા જવાબો લખવાના છે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે, એમાં પણ મિત્રો તમે જોશો અહીંયાથી તમને પ્રશ્ન પૂછવામાં આવે છે, વાક્ય બદલી અને લખવાનું છે. આમાંથી અહીંયા મિત્રો શું આવશે, બરાબર. તો અહીંયા તમે જોશો બંને વાક્યને જોડવા માટે કયું સંયુક્ત સંકુલ, બરાબર, મૂકવામાં આવશે, સંયોજક મૂકવામાં આવશે. તો અહીંયા 100 છે. એવી રીતે અહીંયા મિત્રો તમે જોશો નહીધર, બરાબર, નહીધર છે, નહીધર શું છે, તો બરાબર અહીંયા નહીધર નોર છે, બરાબર. આ રીતે તમારે સંયુક્ત વાક્ય બનાવવાનું છે, સંયોજક બનાવવાનું, સંયોજક મૂકવાનું છે, બરાબર મિત્રો, ખાસ જોઈ લેજો. 50મો પ્રશ્ન છે એની અંદર પણ ખાલી જગ્યા છે. ખાલી જગ્યામાં મિત્રો તમે જોશો અહીંયા ફોર છે, બીકોઝ, બટ, ખાલી જગ્યા વડે
પૂરેલા છે ખાલી જગ્યાઓ. ડુ એન્ડ ડાયરેક્ટેડ, બરાબર, ડુ અસ ડાયરેક્ટેડ અહીંયા મિત્રો કરવાનું છે, બરાબર. તો આવી રીતે તમારું પ્રશ્નપત્ર છે મિત્રો નીકળવાનું છે. ખાસ જોઈ લેજો મિત્રો. 53મો પ્રશ્ન છે એની જવાબ આવે છે સી છે. 54મો પ્રશ્નમાં મિત્રો ડી જવાબ આવે છે, બરાબર. 55 પ્રશ્નમાં બી જવાબ છે. તો આવી રીતે તમારું પ્રશ્નપત્ર મિત્રો નીકળશે. મોસ્ટ આઈએમપી છે. ખાસ તમને મિત્રો અહીંયા હિટ તમને આપી દેવામાં આવેલી છે. તો મિત્રો આશા રાખીએ તમને આપણો વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.